વડોદરાના જલારામ ઓટો હબ ડીલર ખાતે ટીવીએસની ઈવી મેક્સ ઇલેક્ટ્રિક રિક્ષા લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો। ટીવીએસ કંપની આજે માત્ર 2 વ્હીલર સુધી સીમિત નથી રહી, પણ હવે ઇલેક્ટ્રિક 3 વ્હીલર રિક્ષાના ક્ષેત્રમાં પણ પ્રવેશ કરી રહી છે। તેવામાં વડોદરા ખાતે આવેલા નિઝામપુરાના જલારામ ઓટો હબ ખાતે ટીવીએસની ઇલેક્ટ્રિક રિક્ષા લોન્ચ કરી હતી। વડોદરા શહેરના ડીલર જલારામ ઓટો હબ ખાતે ટીવીએસની ઇલેક્ટ્રિક રિક્ષાનું લોન્ચ રિક્ષા ચાલકના હસ્તે કરવામાં આવ્યું હતું। આ રિક્ષામાં ખાસ ફ્યુચર છે, જેમાં માત્ર 3 કલાકના ચાર્જમાં જ 150થી વધુ કિલોમીટર ચાલે છે અને બીજા રિક્ષા કરતાં વધુ જગ્યાએ કમ્ફર્ટેબલ બનાવવામાં આવે છે, જેની વિસ્તૃત માહિતી રિક્ષા ચાલકોને આપવામાં આવી હતી। સાથે આ ટીવીએસ કંપની દ્વારા પેટ્રોલ ડીઝલનો ખર્ચ પણ બચાવાશે, ઓછા મેન્ટેનન્સ, સરકાર તરફથી સબસિડી અને ઇન્સેન્ટિવ મળી શકે। સાથે ટીવીએસના ડીલર દ્વારા 31 જુલાઈ સુધી રિક્ષા બુકિંગ પર આકર્ષક ગિફ્ટ પણ આપવામાં આવે છે। જય જલારામ। હું બરોડાથી અમે ડીલરશીપ ચાલુ કરી છે છેલ્લા 1.5 વર્ષથી, જેમાં સીએનજી રિક્ષા આવતી હતી। હવે અમે ઈવી લોન્ચ કરી છે। ઈવી મેક્સ નામ છે, ટીવીએસ ઈવી મેક્સ, જેની રેન્જ 180 કિલોમીટર પર ચાર્જિંગ છે અને જે મેન્ટેનન્સ ફ્રી છે। જે પણ તમારે કોઈ કસ્ટમરને મેન્ટેનન્સ નહીં રહે અને બાકી ગાડીની ક્વોલિટી બહુ સારી છે। એની અંદર ટાયરની રીમ 12 ઇંચની છે, ગાડીનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ વધારે છે, સીએનજી કરતાં ગાડી મોટી છે અને ગાડી બહુ સારી છે। જે કસ્ટમર ચલાવશે એને ખબર પડશે કે ગાડીમાં કેટલી ખાસિયત છે। એના અંદર સંદીપ ઠક્કર, જલારામ ઓટો હબ, બરોડા। અમારી 2 બ્રાન્ચ છે, એક છે સોમા તળાવમાં અને બીજી છે છાણીમાં, અને વર્કશોપ અમારું છાણીમાં છે। આની અંદર સૌથી મેજર બેનિફિટ જે છે, અમારું જે રેન્જ છે એ 180 કિલોમીટર્સનું છે, બરાબર, જે કંપની ક્લેમ અમારી કરી છે। અને સેકન્ડ જે વસ્તુ છે કે તમે 2 કલાક 15 મિનિટની ચાર્જિંગની અંદર 80% તમારી બેટરી ચાર્જ થઈ શકે છે। તો જે તમે વચ્ચે દિવસમાં બ્રેક લો છો એનું તમે બેનિફિટ મળી શકે છે। ફૂલી ચાર્જ જે છે અમારું 3.5 કલાકની અંદર થાય છે, અને જે પ્રાઇસ છે એ પ્રાઇસની અંદર આ રેન્જ અને ક્વોલિટી જે છે એ અમારી ખાસિયત છે બીજી કંપની કરતાં। તમારો પરિચય? રિષભ।